નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. વડોદરા જિલ્લાના શિનોરમાં પુનિયાદથી આનંદી ગામને જોડતો પાક્કો માર્ગ 5 વર્ષના ટૂંકા ગાળામાં સતત ત્રીજી વાર અતિ બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ બાબતે નિદ્રાધીન તંત્રને રજૂઆતો કરવા છતાં તેની ફરજ અદા કરવામાં સરેઆમ નિષ્ફળ રહેતા સ્થાનિક રહીશોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો છે. શિનોર તાલુકામાં એક ગામથી અન્ય બીજા ગામને જોડતા નવા જૂના તમામ રસ્તાઓ માટે જવાબદાર તંત્ર સરેઆમ નિષ્ફળ નીવડ્યું હોય તેમ નવા જૂના રસ્તાઓના નામે લાખો રૂપિયાના ઈંધણ બાદ માર્ગ સુવિધાના નામે ગોળ કુંડાળું જોવા મળતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયત વડોદરાના તાબા હેઠળની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ડભોઈ પેટા વિભાગને રજૂઆત કરવા છતાંય અધિકારીઓના પેટનું પાણી હતું નથી. રસ્તાઓ બાબતે અધિકારીઓનું કોન્ટ્રાક્ટરો સાથે મેળાપીપળું હોય તેમ હલકી કક્ષાનું કામ કરી તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપની નીતિથી સરકારી નાણાંનો વેડફાટ થઈ રહ્યો હોય તેમ સરકારી લાખો રૂપિયાના ઈંધણ બાદ માર્ગ સુવિધાના નામે ગોળ કુંડાળું જોવા મળે છે. પુનિયાદથી આનંદી ગામને જોડતા માર્ગ પર હાલ ઠેર ઠેર મોટા ખાડાઓ પડ્યા હોય. પુનિયાદ ગામના એક જાગૃત નાગરિક દ્વારા તારીખ 18 ફેબ્રુઆરીના રોજ રૂબરૂ કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હોવા છતાંય આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. ઉપરાંત આવી રજૂઆતોના સમય અધિકારીઓ સાથે ગુપ્તગુ કરવા બેઠેલા કોન્ટ્રાક્ટર પોતાની મર્યાદાઓ ભૂલી રજૂઆત સંદર્ભે દરમિયાનગીરી કરે એ શું દર્શાવે છે? પુનિયાદ આનંદી માર્ગ પરના ખાડાઓ તાત્કાલિક ધોરણે પુરાય તેવી માંગ સ્થાનિકોમાં પ્રબળ જોવા મળી છે. ત્યારે તંત્ર આ અંગે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.